હવે તમે ઉત્કલન બિંદુ પર જાઓ તો ઉત્કલન બિંદુ પર શું થાય? ઉત્કલન બિંદુ એ ક્યારે આવે? પાણીનું ઉત્કલન બિંદુ શું છે? 100 સેલ્સિયસ. અહીંથી તમે જશો 100 સેલ્સિયસ પર. ક્લિયર? હવે એને અનુરૂપ તમે ફેરેનહીટમાં લખવા જશો એટલે અહીંયા તમને 212 મળશે. આમાં તમે 100 ઉમેરી દો એટલે 212 થઈ ગયા તમારે. 212 ક્લિયર? હેલો, ઓકે, ચલો હવે અહીંયા આગળ આની અનુરૂપ આ બાજુ તમે લખવા જશો એટલે આપણે તમે 100 બાદ કરી દોશો એટલે કે 100 સેલ્સિયસ. અહીં તમે 100 સેલ્સિયસ ની આગળ લખશો 100 સેલ્સિયસ આની અંદર ઉમેરાશે એટલે કેટલા થશે? 100 સેલ્સિયસ એટલે કેલ્વિન ની અંદર જો 100 સેલ્સિયસ તમે આની અંદર ઉમેરી દો અહીં 100 એટલે ટોટલ થઈ ગયા તમારે 373.15 કેલ્વિન. હવે તમારો સૂત્ર જો કદાચ આ બધી સમજ ના પડી તો બે સૂત્ર યાદ રાખો. કયું સૂત્ર યાદ રાખશો? જો કેલ્વિન T કેલ્વિન માટે લખી શકાય TC અથવા તો T કેપિટલ લખો. ચલો એટલે તમને ખ્યાલ આવે. T કેલ્વિન બરાબર TC પ્લસ 273.15. આ 273 જ લઈએ, મોટા ભાગે આપણે આ 15 લેતા નથી. યાદ હશે તમને દાખલા જોઈ લો. અને TF બરાબર 9/5 TC પ્લસ 32. આ રીતના બે સૂત્ર છે. આ બે સૂત્રનો ઉપયોગ કરી તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. તમને નિરપેક્ષ શૂન્ય તાપમાન ખબર હોવી જોઈએ, આ શૂન્ય ખબર હોવી જોઈએ, આના પરથી ખબર હોવી જોઈએ. બરાબર? આ શૂન્ય ખબર પડી જાય તેના પરથી આ વસ્તુ તમે બનાવી શકો. બોલો, ખ્યાલ આવ્યો? હેલો, ઓકે. તો આ બે સૂત્ર ખાસ યાદ રાખજો. ઓકે, ચલો એની નીચે તમને અહીં આપેલા જ છે બે સૂત્ર. બરાબર? જોઈ લો. આટલે સુધી કોઈ સમજ ના પડી તો મને પૂછી શકો છો. બોલો, છે કોઈ કન્ફ્યુઝન? ઓકે, ટાઈમ આઉટમાં આવ્યો છે સિમ્બોલ. બરાબર? હવે મેં શરૂઆતમાં મેં તમને કીધું કે જ્યારે કોઈ પણ પદાર્થને આપણે ગરમ કરીએ છીએ તો એની અંદર રહેલા ઘટક કણો એમનો દુલનો વિસ્તાર વધી જાય. દુલનો વિસ્તાર વધી જશે માટે એના પરિમાણની અંદર ફરક પડે. જો એની લંબાઈમાં ફરક પડ્યો, બરાબર, એટલે કે એના પરિમાણ જો રેખીય રીતે ફેરફાર થતો હોય, બરાબર, તો એને રેખીય પ્રસરણ કહેવાય. એને પૃષ્ઠ રીતે ફેરફાર એટલે કે એના ક્ષેત્રફળમાં વધારો થતો હોય તો આપણે એને કહીશું પૃષ્ઠ પ્રસરણ થયું કહેવાશે. એટલે કે ક્ષેત્રફળમાં ક્ષેત્રીય પ્રસરણ કહેવાશે, પૃષ્ઠ પ્રસરણ કહેવાશે. અને જો એના કદની અંદર ફેરફાર પડે તો સ્વાભાવિક વસ્તુ જેને કદ પ્રસરણ કહેવાય. એ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આ સળિયો છે, એક સળિયો છે, બરાબર, આવો સળિયો. હવે સળિયાને ગરમ કર્યો. આ સળિયાને શું કર્યું? આપણે ગરમ કર્યો. ગરમ કરતા એટલે તાપમાનનો તફાવત આપ્યો, ડેલ્ટા ટી થયું. ડેલ્ટા ટી થયું એટલે એને ઉષ્મા મેળવી, બરાબર, ઉષ્માધારિતાનો ગુણધર્મ છે. એ આગળ જતા આપણે જોઈશું. હવે સપોઝ માની લો કે આની લંબાઈ L છે. હવે આ સળિયાને જ્યારે ગરમ કરવામાં આવે એ સળિયાની લંબાઈમાં થોડો વધારો થયો. આની લંબાઈમાં આટલો વધારો થયો. માની લો કે આટલી બધી લંબાઈમાં વધારો ના થાય પણ આટલો ફેરફાર થઈ, બરાબર. આ ડેલ્ટા L છે. L પ્લસ ડેલ્ટા L તો લંબાઈની અંદર આ વધારો થયો. આ જે વસ્તુ થઈ એની કહેવાય રેખીય પ્રસરણ. રેખીય ખ્યાલ આવ્યો? પહેલા જ્યારે કોઈ પદાર્થ હોય, કોઈ સળિયો છે, કોઈ વાહક તાર છે અથવા તો કોઈ પાતળો તાર છે એને તમે ગરમ કરશો એની લંબાઈમાં જો વધારો થાય તો એ વધારો થયો તો એ પ્રકારનો ફેરફાર થયો એની લંબાઈમાં શું આપવાથી? તાપમાન આપવાથી, ઉષ્મા આપવાથી. તો સ્વાભાવિક વસ્તુ એ વસ્તુ થાય એને રેખીય પ્રસરણ કહેવાય. ખ્યાલ આવ્યો? હેલો, એ જ રીતે માની લો કે પૃષ્ઠ છે, આ પૃષ્ઠ આવું છે, એને તમે ગરમ કરો કરતા શું થાય છે? એના પરિમાણમાં ફેરફાર, એના પરિમાણની અંદર ફેરફાર થયો. દાખલા તરીકે આ પૃષ્ઠ આવું હતું ને હવે શું થયું? એને આ પૃષ્ઠમાં આ રીતે ફેરફાર થયો તો એની લંબાઈ અને પહોળાઈ બંને ફેરફાર થયો માટે એનું ક્ષેત્રીય અથવા તો તમે કહી શકો પૃષ્ઠ પ્રસરણ થયું. પૃષ્ઠ પ્રસરણ કયું પ્રસરણ બતાવે છે? પૃષ્ઠ પ્રસરણ. સમજ પડી?
पहला रेखीय પછી પૃષ્ઠ ખ્યાલ આવ્યો ઓકે એ જ રીતે માની લો કે આ કોઈ પદ છે સમઘન છે વિચારો આપણે આ સમઘન છે બરાબર હવે સમઘનને તમે ગરમ કરો એને ગરમ કરો એને જ્યારે ગરમ કરવામાં આવે આ સમઘનની અંદર આ રીતે ફેરફાર તમને જોવા મળે આ રીતે આ જે ડોટેડ લાઈન બતાવી છે એને કારણે એનો ફેરફાર થયો આ જે પ્રસરણ થયું એ પ્રસરણને કહેવાય પદ પ્રસરણ પદ પ્રસરણ અહીંયા આગળ એની લંબાઈ અને પહોળાઈ બંનેમાં ફેરફાર પડે બંનેમાં ફેરફાર આવશે જ્યારે અહીંયા આગળ તમારી જોડે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધામાં ફરક પડશે આમાં ફેરફાર જ્યારે અહીંયા આગળ ફક્ત લંબાઈમાં ફેરફાર માટેની રેખીય પ્રસરણ લંબાઈ અને પહોળાઈ એટલે ક્ષેત્રફળ થયું માટેની પૃષ્ઠ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયમાં થાય એ માટે પદ પ્રસરણ કહેવાય આટલી વસ્તુ સમજ પડે हेलो ओके चलो હવે આવું થવા પાછળનું કારણ છે એવા તમારા લોકલ લાઈફના એક્ઝામ્પલ તમે જુઓ અમુક વાર તો જો કોઈ બોટલ ખુલશે નહીં બરાબર તો એને સહેજ ગરમ કરો તમે हेलो આપણે ગરમ પાણી પણ રેડીએ છીએ અમુક વાર નટ ખુલે નહીં ખબર આપણા ઘરમાં કાટ લાગી ગયો અને હું નટ હોય તો આપણે ખુલવા માટે આપણે ગરમ પાણી રેડીએ છીએ हेलो આવું કઈ પ્રયોગ તમે જોયો છો હા તો એને કારણે શું થયું એનું પૃષ્ઠ પ્રસરણ થાય અને પૃષ્ઠ પ્રસરણને કારણે આટા ઢીલા પડી જાય ઢીલા પડશે માટે ખુલી જશે અહીં એક્ઝામ્પલ આપ્યા છે ઘણી વખત તમે અવલોકન કર્યું છે કે ધાતુના આટાવાળા ઢાંકણા વડે સખત રીતે બંધ થયેલી બોટલને ખોલવા માટે ગરમ પાણીમાં થોડોક સમય રાખવામાં આવે છે આમ કરવાથી ઢાંકણાનું પ્રસરણ થાય છે જે ઢાંકણું હોય છે એનું પૃષ્ઠ પ્રસરણ થાય અને પૃષ્ઠ પ્રસરણ થશે એટલે આટા ઢીલા પડી જશે એટલે માટે તમે એને ખોલી શકશો બરાબર આમ કરવાથી ધાતુનું ઢાંકણ પ્રસરણ પામે છે અને તેના આટા સરળતાથી ખોલી શકાય છે આ પહેલું એક્ઝામ્પલ પ્રવાહીના કિસ્સામાં તમે અવલોકન કર્યું છે કે જ્યારે થર્મોમીટર થોડા હુંફાળા પાણીમાં મૂકવામાં આવે ત્યારે પારો ઉપર ચડે છે અને જો આપણે થર્મોમીટર ગરમ પાણીમાંથી બહાર કાઢી લઈએ તો પારો પાછી ફરી પોતાની નીચેની સપાટી પર આવે આ જ રીતે વાયુના કિસ્સાની અંદર દાખલા તરીકે તમે કોઈ ફુગ્ગો લીધો એ ફુગ્ગાની અંદર તમે હવા ભરી છે અને તેને ગરમ પાણીમાં રાખશો તો એ ફુગ્ગો ફૂલશે વધારે બરાબર એ ફુગ્ગો તમે મૂક્યો દાખલા તરીકે આ ફુગ્ગો છે એને ફૂલાવ્યો બરાબર આમાં હવા છે હવે તમે એને ગરમ પાણીમાં રાખો આ જે ફુગ્ગો છે એને ગરમ પાણીમાં રાખી દો હવે માની લો કે ગરમ પાણી છે આ આનું શું થશે પ્રસરણ થશે કેમ પ્રસરણ થશે કે અંદરની હવા છે એ ગરમ થાય અને હવાની ગરમ થશે તો એ હવાના ઘટકણો શું થશે ગતિ ઉર્જા મેળવશે અને ગતિ ઉર્જા મેળવીને શું થશે વિસ્તરશે માટે આ જે ફુગ્ગો છે એનું કદમાં ફેરફાર થશે આ રીતે ખ્યાલ આવે છે ઓકે ચલો હવે એને અનુરૂપ અહીંયા આગળ તમને આને અનુરૂપ આપણને સૂત્ર મળેલા છે જે પ્રાયોગિક પુરાવાના આધારે એટલે કે આંશિક ત્રુટિ જો તમે આંશિક ત્રુટિ તમે આંશિક ફેરફાર તમે લાયા છો આંશિક ત્રુટિ આંશિક ફેરફાર પ્રતિશત ત્રુટિ આપણે શોધતા હતા તો અહીંયા આગળ તમે જોઈ શકો ડેલ્ટા L upon L જે છે એ તમને બતાવેલું કે ડેલ્ટા L upon L is equal to ડેલ્ટા આલ્ફા L બરાબર આલ્ફા L into ડેલ્ટા T આ રીતે તમને સૂત્ર એક આપેલું આલ્ફા ડેલ્ટા L ડેલ્ટા T આવું સૂત્ર વાપરજો એની નીચે તમને આપેલું રેખીય પ્રસરણ માટે આ સૂત્ર તમને આપેલું છે આ પ્રાયોગિક પુરાવાને આધારે પ્રાયોગિક પુરાવા અથવા તો અનુભવિક તમે કહી શકો સમજ પડી હવે એક્ચ્યુઅલી માં છે શું આ જુઓ ડેલ્ટા L is equal to L આલ્ફા L ડેલ્ટા T જ્યાં આલ્ફા જે છે એનો તાપમાન ગુણાંક છે આ જે છે આલ્ફા એનો તાપમાન ગુણાંક ક્લિયર ચલો હવે અહીંયા કદી જો ડેલ્ટા L એટલે શું તો એની મૂળ લંબાઈ એની અંતિમ લંબાઈ માઈનસ પ્રારંભિક લંબાઈ દાખલા તરીકે તમે લખી શકો L માઈનસ L0 ક્લિયર આ વસ્તુ થાય અહીંયા તમારી જોડે થશે L બરાબર આ L0 છે વિચારો આ L અહીંયા આવશે આલ્ફા L બરાબર ડેલ્ટા T આ L0 ને આ બાજુ લાવો
L is equal to L0 plus L0 alpha delta t આવે આની પછી હું L0 કોમન કાઢું તો 1 plus alpha delta t L બરાબર આ એક સૂત્ર મળે જો આવું જ એક સૂત્ર મેં તમને લખાવ્યું R બરાબર R0 1 plus alpha delta t અને એ વખતે મેં તમને અવળું સૂત્ર R બરાબર rho L upon A E અને rho અચળ હોય તો R પ્રપોર્શનલ ટુ L અને આના પરથી મેં એવું લખ્યું L is equal to L0 1 plus alpha delta t આ સૂત્ર મેં સાબિત કરીને બતાવ્યું તમને ઓકે તો હવે આની અંદર કોઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં આ પ્રાયોગિક પુરાવાના આધારે આપણને સૂત્ર આપેલું છે અને મેં પ્રાયોગિક પુરાવાના આધારે R વાળું સૂત્ર સમજાવ્યું આ 12th નું 12મા સાયન્સનું સૂત્ર આ 12મા સાયન્સનું તમે આ વસ્તુ ભણવાના છો છતાં મેં તમને પહેલી રિપીટ કરી બરાબર આનું સૂત્ર લખ્યું rho L upon A rho અને A એ અચળ હોય એ વખતે R પ્રપોર્શનલ ટુ L આવે L ના સંદર્ભમાં મેં આ વસ્તુ લખી એ જ વસ્તુ અહીંયા આગળ આવે છે જો હવે આ સૂત્રને તમે આમાં કન્વર્ટ કરી શકો આ સૂત્ર જે છે એને તમે આમાં કન્વર્ટ કરી શકો સમજાવું આપણી જોડે સૂત્ર પહેલું હતું કયું આ સૂત્ર પર તમે આ સૂત્ર બનાવેલું હતું તમને પ્રાયોગિક પુરાવાના આધારે એના પછી આ સૂત્ર આવ્યું તો તમે જુઓ L is equal to L0 plus L0 alpha delta t અથવા તો L0 તમારે ના લખવું હોય તો એટલે L0 ના લખો અહીં L dash L જ આવે therefore હવે આમાં શું જુઓ L dash minus L is equal to L alpha delta t L dash minus L that means કે લખાશે delta t is equal to L alpha delta t L લંબાઈના અનુસંધાનમાં છે માટે અહીં તમે લખી શકો આ delta L તો delta L upon L is equal to alpha L delta t આ પહેલું સમીકરણ આ રેખીય પ્રસરણ માટે કયું રેખીય પ્રસરણ આ સૂત્ર વાપરો જ્યાં જ્યાં રેખીય પ્રસરણ આવશે ત્યાં ત્યાં તમારા સૂત્ર વાપરવાનું બોલો છે કન્ફ્યુઝન રેખીય પ્રસરણમાં चलो आई गया बता जइए आगळ परिणाम मानसी केटला जण आया छो मैत्री हिरल निधि 4 जना छे परिणाम जो आई नहीं मैत्री हिरल ओके चलो अहीं ध्यान
આ સૂત્ર મેં જે તારવ્યું એ કોની માટે? રેખીય પ્રસરણ માટે તારવ્યું. હવે જુઓ પૃષ્ઠ પ્રસરણ માટે જ્યારે આવે તો પૃષ્ઠમાં શું થયું? લંબાઈ અને પહોળાઈ બે વખત આવી. અહીંયા આગળ તમે જોશો કે ક્ષેત્રફળ બરાબર શું લખાય? ડેલ્ટા એ બરાબર શું લખાશે? ડેલ્ટા એલ ગુણ્યા ડેલ્ટા બી, લંબાઈ અને પહોળાઈ. તો આ પણ એક લંબાઈનો ઘટક થયો, આ પણ એક લંબાઈનો ઘટક થયો. એટલે અહીંયા આગળ તમારે બે વખત સૂત્ર થાય. એટલે અહીંયા આગળ તમે લખશો ટ્વાઇસ આલ્ફા એલ ડેલ્ટા ટી, અહીંયા આગળ આવશે ડેલ્ટા એ અપોન એ બરાબર. આ રીતનું સૂત્ર બને. કોની માટે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે બે વાર લંબાઈ થઈ માટે આ સૂત્ર બન્યું. હલો પરીના, આવી ગઈ તું? હલો પરીના, એડ થઈ ગઈ તું? સર. હા ચાલ, જો હવે અહીં સમજી લે. હવે પેલો જે કિસ્સો હતો એ કોની માટે હતો? રેખીય માટે. આ પૃષ્ઠ માટે જુઓ, લંબાઈમાં ફેરફાર થાય છે અને પહોળાઈમાં ફેરફાર થાય છે. એટલે બે વખત થયો ફેરફાર. કેટલી વાર થયો? બે વખત. તો જ્યારે લંબાઈમાં ફેરફાર થતો ત્યારે આપણે શું લખતા હતા? ડેલ્ટા એલ અપોન એલ. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ શું લખીએ છીએ આપણે? આલ્ફા એલ ડેલ્ટા ટી થવા. તેવી જ રીતે અહીંયા લખાય ડેલ્ટા બી અપોન બી. બી એટલે પહોળાઈ, તો અહીંયા આલ્ફા એલ આ પણ એક પ્રકારનું બી થયું, ડેલ્ટા ટી થયું, પણ આ લંબાઈના સંદર્ભમાં જ હશે. તો આ બંનેનું તમારું સમેશન થઈ જાય. એટલે કે અહીંયા આગળ તમારી જોડે ડેલ્ટા એ અપોન એ આનું સૂત્ર બનાવવા જશો તો લંબાઈમાં ફેરફાર થાય અને પહોળાઈમાં ફેરફાર થાય. એટલે કે આનો બમણો ફેરફાર થાય. ધેટ મીન્સ કે આપણે લખીએ છીએ ટ્વાઇસ આલ્ફા એલ ડેલ્ટા ટી. આ રીતનું સૂત્ર બને. સમજ પડી? હલો. હા સર. એનું બમણું થયું. આ બાજુ પણ ફેરફાર થાય, લંબાઈમાં અને પહોળાઈ બંનેમાં. હવે તમે ત્રીજો કિસ્સો વિચારો. તો સેકન્ડ ફોર્મ્યુલા તમારી થઈ ગઈ ડેલ્ટા એ અપોન એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે ટ્વાઇસ આલ્ફા એલ ડેલ્ટા ટી. આ સૂત્ર પ્રસરણ માટે, પૃષ્ઠ પ્રસરણ માટે. એ જ રીતે જ્યારે તમે કદની અંદર ફેરફાર લો છો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, તો ત્રણેય માટે આવશે ડેલ્ટા એચ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. આપણે એક પ્રકારની લંબાઈ થઈ, આપણે એક પ્રકારની લંબાઈ થઈ, આપણે એક પ્રકારની લંબાઈ થઈ. કેટલી વાર આવે છે? 3 વાર આવે છે. ધેટ મીન્સ કે અહીંયા તમે લખશો ડેલ્ટા બી અપોન બી ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ આલ્ફા એલ ડેલ્ટા ટી. આ સૂત્ર મળે. એક આ સૂત્ર અને ડેલ્ટા એલ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. આ ત્રણ સૂત્ર મોડે થઈ જાય. હેલો. હા સર. કોઈ કન્ફ્યુઝન વગર, કોઈ પણ પ્રકારની તકલીફ વગર આ ત્રણ લંબાઈના સંદર્ભમાં લઈને તમારે લેવાના. એને ગોખવાની જરૂર પડે નહીં. આવડી જશે? હા સર. ઓકે, ચલો આગળ જઈએ. ચલો હવે અહીંયા આગળ જુઓ, રેખીય પ્રસરણાંક માટે. હવે એની અંદર રેખીય પ્રસરણાંક માટેનું મારે સૂત્ર તારવવું છે, બરાબર? એ આલ્ફા એલ છે. તો આલ્ફા એલ હમણાં જ ભણ્યા ડેલ્ટા એલ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ આલ્ફા એલ ડેલ્ટા ટી. ધેરફોર આલ્ફા એલ એને કહેવાય રેખીય પ્રસરણાંક, બરાબર? અને એનો એકમ જે થશે એ તમે આને કરતા બનાવો, આલ્ફા એલ ને તમે કરતા બનાવશો તો ડેલ્ટા એલ અપોન એલ ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત. આ તો ગુણોત્તર છે એટલે એને પરિમાણ ના હોય તો આ થશે પરિમાણ રહિત. પરિમાણ રહિત ઉપરની રાશિ અને નીચેની રાશિ આવશે અંશ સેલ્સિયસ, અથવા તમે કેલ્વિન પણ લઈ શકો છો. બેમાંથી ગમે તે એક આવે તો આનું આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ તો આલ્ફા એલ નો એકમ લખાય અંશ સેલ્સિયસ ઇન્વર્સ, અથવા શું લખી શકાય એને આલ્ફા એલ ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન ઇન્વર્સ. આ બે એના એકમ આવે. ખ્યાલ આવ્યા? હા સર. ઓકે, ચલો. હા સર. ઓકે, એની નીચે જુઓ કે રેખીય પ્રસરણાંકમાં વિશિષ્ટ સરેરાશ મૂલ્યો આપેલા છે. અહીં તમને એના વિશિષ્ટ સરેરાશ મૂલ્ય પણ તમને આપેલા છે. કોના માટે આપેલા છે? એલ્યુમિનિયમ, બ્રાસ, લોખંડ, તાંબુ, ચાંદી, સોનું અને કાચ
પાયરેક્સ જેમાં જો 0.32 આપેલા છે, સામેના પેરેગ્રાફમાં આપેલા જો તમને દેખાયું 0.32. હા સર. ઓકે, આ એ શું કહે છે આપણને કે કાચ અને તાંબા માટે આલ્ફા એલના મૂલ્યોની સરખામણી કરીએ તો આપણે જોઈ શકીએ કે તાપમાનના સામાન્ય વધારા માટે કાચ કરતાં તાંબુ 5 ગણું વધુ પ્રસરણ પામે છે. તમે ઉપર જુઓ, તાંબુ તમને આપેલું છે, પિત્તળ આપેલું છે, એલ્યુમિનિયમ આપેલું છે, એ 5 ગણું વધારે એમાં પ્રસરણ થાય છે. બરાબર. સામાન્ય રીતે ધાતુઓમાં પ્રસરણ વધુ થાય છે અને તેમના આલ્ફા એલના મૂલ્યો પ્રમાણમાં ઊંચા છે. તો તમને કોઈક વાર એમસીક્યુમાં પણ આ પૂછી શકે કે દાખલા તરીકે નીચે આપેલામાંથી કયો પ્રસરણાંક ધાતુ માટેના મૂલ્યો હંમેશા કેવા રહેશે? ઊંચા રહેશે. પણ કાચ માટે અથવા તો તમે કહી શકો સીસા માટે, બરાબર, આની માટે હંમેશા નીચા હશે. બરાબર. જો આ જ રીતે પદાર્થમાં ડેલ્ટા ટી જેટલા ફેરફાર થાય ત્યારે કદમાં થતો આંશિક ફેરફાર, તો કદમાં થતો આંશિક ફેરફાર અને એને અનુરૂપ કદ પ્રસરણ આપ્યું, તો કદ પ્રસરણાંક આલ્ફા બી તમે લો છો. અહીંયા આગળ જે થશે, આ જે સૂત્ર આપણે 3 બતાવ્યા, બરાબર, આ 3 સૂત્ર મેં એમ લખ્યા હતા. ડેલ્ટા એલ અપોન એલ લખ્યું હતું આલ્ફા એલ, ડેલ્ટા ટી આ કોની માટે? રેખીય પ્રસરણ માટે ના કિસ્સામાં. એ જ રીતે અહીંયા ડેલ્ટા એ અપોન એ, બરાબર, ત્યારે આપણે લખ્યું હતું આલ્ફા એ, બરાબર, ડેલ્ટા ટી, અથવા તો અહીંયા લખ્યું હતું એલ ટ્વાઇસ લખ્યું હતું આપણે, બરાબર. તો ટ્વાઇસ એટલા માટે કારણ કે ઇનપુટ ડબલ થશે, તો એ થશે તમારું પૃષ્ઠ પ્રસરણ માટે. અને કદ પ્રસરણ માટે જ્યારે તમે લો છો તો આલ્ફા બી તમે લખી શકો છો ડેલ્ટા ટી ડેલ્ટા બી અપોન બી. આલ્ફા બી ની જગ્યાએ તમે એલ લખશો તો અહીં 3 લખવા પડશે. સમજ પડી? અહીં આ જે છે આખું સૂત્ર એની જગ્યામાં આ રીતે તમે લખી શકો ડેલ્ટા બી અપોન બી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બી ડેલ્ટા ટી. સૂત્રમાં ખ્યાલ આવ્યો? 3 આલ્ફા એલ ની જગ્યાએ મેં લખ્યું આલ્ફા બી. આલ્ફા બી નો પણ તમે જોશો અચળાંક, તો એ પણ કેલ્વિન ઇનવર્સ અથવા તો સેલ્સિયસ ઇનવર્સ આવશે. ક્લિયર? ચલો, પણ આલ્ફા બી એ જ પદાર્થની લાક્ષણિકતા છે. અંડરલાઈન કરવું છે કે પદાર્થની લાક્ષણિકતા છે. એ લાક્ષણિકતા કેવી છે કે જેમ એ તાપમાન પર આધારિત છે એવું જોવા મળે છે કે ઊંચા તાપમાને આલ્ફા બી અચળ થઈ જાય. એની માટે મેં કાલે અહીં આગળ બતાવેલું છે તમને કે જેવું અહીં આગળથી જોશો એટલે ગ્રાફ આ રીતનું થશે. આનો મતલબ શું થયો કે સમય સાથે બદલાતું નથી. સમય સાથે મૂલ્ય બદલાતું નથી એટલે કે અચળ થાય, અચળ થવું. ક્લિયર? કયા તાપમાન છે? વધારે તાપમાન, અહીં લગભગ 500 કેલ્વિન એવું કંઈક તાપમાન તમને આપેલું હોય ત્યારે આ વસ્તુ આવે છે ડેલ્ટા બી અપોન બી, આલ્ફા બી અને ડેલ્ટા ટી નો આ રીતનો આલેખ છે. તો જેમ તાપમાન વધશે તેમ શું થાય? સમય સાથે બદલાતું નથી, અચળ રહે છે. પણ આલ્ફા બી એ પદાર્થની લાક્ષણિકતા શું બતાવે છે? લાક્ષણિકતા બતાવે છે. આ પણ વસ્તુ યાદ રાખજો, અંડરલાઈન કરો. આલ્ફા બી એ પદાર્થની લાક્ષણિકતા છે પરંતુ ચોક્કસ અચળાંક નથી. ચોક્કસ અચળાંક નથી. આલ્ફા બી એ પદાર્થની લાક્ષણિકતા પણ ચોક્કસ અચળાંક નથી. ચલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો? હા સર. ઓકે. ના સર. આ જે વસ્તુ ખરી એ સૌથી અગત્યની વસ્તુ છે. મેં તમને કીધું એ યાદ રાખજો, આ કે આ વસ્તુ તમને પૂછશે. એ જ રીતે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ નીચા તાપમાન જ્યારે રાખવામાં આવે ત્યારે બંનેના મૂલ્યો જુદા જુદા પડે છે. પણ જ્યારે તાપમાનનો ગાળો મોટો હોય, આવું કંઈક હું બોલ્યો છું, અંડરલાઈન મેં તમને કરાવી છે, એ અંડરલાઈન તમે કરજો. અને એને ખાસ આ જે અંડરલાઈન છે પણ યાદ રાખજો. આ પણ મોસ્ટ ઓફલી જેઈ અથવા તો નીટમાં એ તમને પૂછી શકે છે. આ વસ્તુ પણ તમને નીટમાં પૂછી શકાય કારણ કે આ તમારા આઉટ ઓફ રેન્જ જતું રહેશે. 2 વર્ષ થશે ને, 2 વર્ષ પછી તમે જોશો ને તો આ આઉટ ઓફ રેન્જ જતું રહેશે. આ તમને ખ્યાલ ખાસ જોવા મળશે નહીં. બોલો, છે કન્ફ્યુઝન આમાં કોઈ જગ્યાએ? ના સર. ઓકે, ચલો આગળ. હવે જુઓ, અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલા છે કે 0 થી 100 સેલ્સિયસના તાપમાનના ગાળા માટે કેટલાક સામાન્ય દ્રવ્યો માટે કદ પ્રસરણાંકના મૂલ્યો આપેલા છે. કોષ્ટક તમને 11.2 માં આપેલા છે. પાછળ જો 11.2 તમને આપેલું છે, પાછળના પેજ પર હશે. જુઓ, આ પદાર્થો ઘન કે પ્રવાહી માટે કદ પ્રસરણાંકના મૂલ્યો વધુ પ્રમાણમાં નાના છે, પરંતુ
પાયરેક્સ કાચ અને ઇન્વાયર એટલે કે આયર્ન અને નિકલની ધાતુ જેવા માટે આલ્ફા વીના મૂલ્યો ચોક્કસપણે નીચા છે. તમે જોઈ શકો છો પાયરેક્સ માટે બરાબર એ તમને આપેલા છે અને ઇવાન્સ માટે બરાબર એ તમને ઘણા બધા નહીં નીચા છે. 10⁻⁵ ઘાતમાં જાય છે, 10⁻⁶ ઘાતમાં જાય છે. દેખાયા બેઉ? હા સર. ઓકે ચલો હવે જુઓ આ કોષ્ટક પરથી જોઈ શકાય છે કે એ અંડરલાઈન કરજો ઇથેનોલ એટલે તો આલ્કોહોલ માટે આલ્ફા વીનું મૂલ્ય પારા કરતાં પણ વધુ છે અને તાપમાનના સમાન વધારા માટે પારા કરતાં એ વધુ પ્રસરણ પણ વધુ પામે છે. અંડરલાઈન કરી રાખજો. આ પણ કોઈક વાર તમને ખાલી જગ્યામાં પૂછી શકે છે બરાબર. હવે એના પછી આવે છે પાણીનું અનિયમિત કદ પ્રસરણ બરાબર. પાણીનું અનિયમિત કદ પ્રસરણ આ કદાચ તમે 9મા 10મામાં ભણી ગયા છો કે જળચર પ્રાણીઓ માટે આશીર્વાદ સ્વરૂપ છે કે જળચર પ્રાણીઓ જીવતા રહે તો પાણી અનિયમિત કદ પ્રસરણ ને લીધે ખાલી જગ્યાને ફાયદો થાય છે. બોલો કોને ફાયદો થાય છે? પાણીનું અનિયમિત કદ પ્રસરણ. ચલો ઘનતા બરાબર શું લખાય? ઘનતા બરાબર સૂત્ર પરિણામ દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. જેમ કદ વધે તેમ ઘનતા શું થાય? જેમ કદ વધે તેમ ઘનતા બોલો વધે કે ઘટે? અને જેમ કદ ઘટે તેમ ઘનતા ખાલી જગ્યા આ બે ખાલી જગ્યાઓ કાલે મોડે કરીને આવજો બરાબર. કાલે પીડીએફ લઈએ ત્યારે ખાલી જગ્યાઓ બંને કમ્પ્લીટ કરીને આવજો બરાબર. ઓકે ચલો મળીએ.